રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદની આગાહી। 7 તારીખે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे। इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 टू 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं। इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से, उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તારીખ 3, 4 અને 5 માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સુરેન્દ્રનગરમાં અણધારી આફતે જગતના તાતના હાલ બેહાલ કર્યા। ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ। સુરેન્દ્રનગરમાં કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ ફરી એકવાર માવઠાનો માર પડ્યો। જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ હોંશે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને તેજ પવન સાથેના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। વરિયાળી, અજમો અને ઈસબગુલ જેવા મોંઘા પાકોનો સોથ વળી ગયો। ખેડૂતોએ વીઘા દીઠ 5 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતે તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો। નું વાવેતર કરેલ છે વરિયાળીમાં, તેમાં વાવાઝોડાના હિસાબે નુકસાન ઘણું થયેલું છે। અમારે જે ઉત્પાદન આવવાનું હતું 1 હેક્ટરે 100 મણ વરિયાળી થાય છે, 2 હેક્ટરે 200 મણ થાય છે, એની જગ્યાએ અત્યારે અમારે 50% ઘટાડો આવ્યો છે। એટલે અમારી માંગણી એવી છે સરકારને કે અગાઉના સમયમાં ચણા પણ નુકસાન થયેલા હતા અને અત્યારે વરિયાળીમાં પણ નુકસાન છે। તો અમે સરકારને એટલી માંગણી કરીએ છીએ કે અમને ખેડૂતને ભાવ પૂરતા મળે। ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેજ પવનના કારણે પાક ખરી પડ્યો, જેનાથી સીધો 50% જેટલો ઘટાડો થવાની શક્યતા। અગાઉ શિયાળુ પાકમાં પણ માવઠું સહન કરી ચૂકેલા ખેડૂતોને ઉનાળુ પાકમાં આશા હતી, પરંતુ વાવાઝોડાએ જગતના તાતને બેહાલ કરી દીધો। ખેડૂતોની માંગ છે કે જે કઈ પાક બચ્યો છે તેના સરકાર દ્વારા પૂરતા ભાવ આપવામાં આવે। જો સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી જશે। વાવાઝોડાના કારણે વરિયાળી બધી નમી ગઈ અને પાકનો જે ઉત્પાદન થવાનું હતું એ પાક કાચો વરી ગયો, એટલે એના કારણે અમારે 50%ની ઘટ પડશે। 20 વીઘાની વરિયાળી હોય તો 20 વીઘામાં 200 મણ વરિયાળી થાય, એની જગ્યાએ 100 મણ 50%નો ઘટ પડી જાય છે। જે કંઈ પાક અમારો બચ્યો એમાં સારા ભાવ મળે ખેડૂતોને, 2500-3000 રૂપિયા મણના ભાવ મળે તો ખેડૂત બેઠો થઈ શકે। નકર ખેડૂતો ખરીફ સિઝનમાં તો પાયમાલ થયો, પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થયો। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાય છે। શિયાળુ પાકના વાવેતરમાં માવઠાના મારથી જગતનો તાત માંડ બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઉનાળુ વાવેતર છે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વરિયાળી સહિતના જે પાક છે એનું કુલ અંદાજિત જે વાવેતર છે 33,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું। પરંતુ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેમાં વાવાઝોડાના કારણે ખાસ કરીને વરિયાળી અને અજમાનો જે પાક છે એનો સંપૂર્ણપણે છે એ સોથ વળી ગયો છે। વરિયાળીનો પાક આડો પડી જતા ઉત્પાદનમાં ખેડૂતોને અંદાજે 50%થી જે છે વધારે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે। ત્યારે ફરી એકવાર જગતનો તાત છે કુદરત સામે લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। અમદાવાદમાં રાહદારીઓને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। આ ટોળકી મુસાફરોને રિક્ષામાં બેસાડી શર્ટના સોનાના બટન જેવી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવતી હતી, જેમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે।
ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ 20 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે અને હાલ સાણંદ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે અને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે. આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચાર મામલે આખરે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા દ્વારા પોતાના ડ્રાઈવર મોમિન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. મિલકત તબદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ, જે સાથે વિડીયો ઓડિયો પણ સામે આવ્યા હતા. એફઆઈઆર મુજબ મોમિન પઠાણ નામના ડ્રાઈવરે કચેરીના નામનો દુરુપયોગ કરી ગેરકાયદેસર લેવડ દેવડ અને દસ્તાવેજોની અનધિકૃત રીતે લીક કર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. જો કે અગાઉ હિન્દુ સંગઠને એસડીએમ પ્રતિભા દહિયા પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા હતા. 15 દિવસ બાદ નોંધાયેલી ફરિયાદથી પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. રાજકોટમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. 3 બાઇક અને 2 કારને અડફેટે લીધી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા. પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તેના ટેસ્ટ પણ કરવામાં આવશે કે શું ખરેખર તેણે દારૂનું સેવન કર્યું હતું, કોઈ માદક પદાર્થનું સેવન કર્યું હતું અને ત્યારબાદ કાર ચલાવી હતી કે કેમ. સુરતના ઉધનામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું. 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે. લોનના મામલે ડિંડોલી પોલીસે ચાલુ નોકરીએ અટકાયત કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ આ અંગે પરિવારને 2 દિવસ બાદ જાણ કરાઈ હતી. પરિવારે આક્ષેપ મૂક્યો હતો કે લોન આપનારાઓ તરફથી મળતી સતત ધમકીઓના કારણે રાહુલ ભયભીત હતો. તેમ છતાં પરિવારના ગુજરાન માટે તે નોકરી પર જતો હતો. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો છે કે તેઓને કોઈ પ્રકારની ગંભીર બીમારી પણ ન હતી, છતાં તેઓનો અચાનક મોત કઈ રીતે થઈ શકે, જેને લઈ તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે. और लड़का ने पैसा नहीं दिया तो ब्याज वाले ने पुलिस केस किया और पुलिस वाले उठा के लड़का को लाजपुर जेल में डाल दिया. लड़का को पुलिस वाले उठा के डिंडोली पुलिस लेके गए, फिर बाद में लाजपुर जेल में डाले. लाजपुर जेल से लड़का को फिर सिविल में डाल दिया. सिविल में डाला तो लड़का अभी आज के तारीख में एक्सपायर हो गया है. मेरे को खाली इंसाफ चाहिए. સુરેન્દ્રનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ધ્રાંગધ્રાની કુડા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે વિદેશી દારૂની 2448 બોટલો જપ્ત કરી. કારમાં ભરેલી દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે દારૂના જથ્થા સાથે 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. દારૂ મંગાવનાર અને મોકલનાર સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. 9 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. દારૂ ભરેલી આ બોટલો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 2448 વિદેશી દારૂની બોટલો કબજે કરાઈ છે. સાબરકાંઠાના વડાલી તાલુકામાં ફિલ્મી ઢબે દ્રશ્યો સર્જાયા, જ્યાં એક પશુપાલક પર દીપડાએ અચાનક હુમલો કર્યો. જીવ બચાવવા માટે પશુપાલકે ધરોઈ ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી. જોકે શિકારની લાલચમાં ક્રૂર દીપડો પણ તેની પાછળ પાણીમાં કૂદી પડ્યો. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં સાર્થક થઈ, કેમ કે જે સમયે પશુપાલક ડૂબી રહ્યો હતો ત્યારે તેની નજર નજીકમાં રહેલી હોડી પર પડી હતી. તેણે હોડી ચાલકને બૂમો પાડીને બોલાવ્યો, જે બાદ હોડી ચાલકે પશુપાલકને હોડીમાં બેસાડી તેમનો જીવ બચાવ્યો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને ભારે જહેમત બાદ પાણીમાં તરફડિયા મારી રહેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું.
ખેતરમાં જઈને બેઠેલો હતો, પાછળથી દીપડાને હુમલો કર્યો. તે ખોરીવાળો નાવડાવાળો આપતો હતો ત્યાં, તેને અવાજ કર્યો.